ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, સવારના 8 વાગી ગયા છે. આજે હિંકલી હતો એટલે 8 વાગી ગયા. 8 વાગે છૂટવાનું અને જો હવે ઘર બાજુ પ્રયાણ કરી રહ્યો છું હું. કઈ દેખાતું છે નહીં, કોઈ નથી આવતું. તો ચાલો, હવે 2 દિવસ છે આપણે રજા અને કરવાની છે મજા. તો ચાલો, હું મજા કરીએ છીએ, જોતા રહ્યો તમે, બના રહ્યો અમારી સાથે વ્લોગમાં, એટલે તમને આઈડિયા પી જશે. ચાલો તો ચાલો, તો 10:15 થઈ ગયા છે ને અમે રૂટીન બતાવીને આવી ગયો છું નીચે. 8:45 ઘરે પહોંચી ગયો તો જો ઉપાડી નથી પણ બે ને તેડ્યા. એક ગયો એ ચાલો, તો આપણે હવે સવારનું જમી લઈએ. ભૂખ લાગી છે બરાબરની. તો જો હું, રાધિકા અને નીજ ત્રણે નીકળી ગયા છીએ બહાર જવા માટે. રાધિકા ક્યાં ક્યાં જવાનું છે? કાલ ગ્રહણ છે ને એટલે ડાબ લેવા જઈશ. ડાબ લેવા જઈશ. અમાર પહેલી વાર યુકે માં ગ્રહણ આવ્યું છે, ત્યાં લગીને સારું હતું. ઇન્ડિયામાં તો 1-2 વાર આવી ઈઝી ગયું છે દેખાતા કે બધું ધોઈ ધોઈને ધાબે નાખી આવી ને બધું બહાર. અને અહીંયા તો બને ગ્રહણ હોય તો ઘર બંધ કરીને બહાર બેસી જાય. અહીંયા તો ગ્રહણ હોય તો બહાર બેસી ન હકવી આપણે, કેમ કે એટલે અમારે તો જો પહેલી વાર ગ્રહણ આવ્યું છે એટલે વિચારીએ છીએ કે કેવી રીતના કરવી. ચાલો, જો દાબ મળી ગયું છે તમારે. લીલો દાબ નથી, ઉપર દાબ છે. કારાદી જો છાણ મળી ગયું ઇન્ડિયાથી. ઇન્ડિયાથી જ છાણ લેતા આવ્યો ચંદ્રશંકર. યુકે ની ધરતીમાં રોજ છે છાણથી નહીં. ઓળખાણ દેવી પડે પેલા. આ ચંદ્રશંકર હમણાં આવે ને તે બતાવું તમને. ચાલો, તો જો અમે હવે ડાબ લઈને વૈષ્ણવની ઘરે સોરી ઈ આવ્યા ત્યારે ઈ સેવામાં વ્યસ્ત હતા એટલે વૈષ્ણવના દર્શન કરાવવાનું ભૂલાઈ ગયું. બેસી ગયા પછી યાદ આવ્યું, પણ ઈ અત્યારે સેવામાં છે તો હવે અહીંયા પાછું આપણે કઈ ન કહ્યું, કેમ કે એને મજા નથી. એટલે એને ઠાકોરજીને જગાવ્યા છે ને ભોગ ધરવાના છે, મંગલ ભોગ ને રાજભોગ ને. એટલે અને બેસી ગયા પછી યાદ આવ્યું કે સોરી તમને લોકોને મેં વૈષ્ણવના દર્શન ન કરાવી શક્યા. હા, પણ એવું છે ક્યારેક પાછા આવીએ તો કરાવશું. ચાલો, તો હવે આપણે યમુના આવડી દે. રાધી કઈ બસ જાવ? હવે જાશું અમે પાઉન્ડલેન્ડમાં, કેમ કે કાલે ગ્રહણ છે તો થોડીક સાફ સફાઈ કરવાની છે. એટલે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ, કેમ કે આપણે છીએ ગુજરાતી અને ગ્રહણ આવે એટલે ગ્રહણમાં એવું હોય કે આપણે ખાવા પીવાની વસ્તુ હોય, રાંધી હોય, ચીકાસ વાળી વસ્તુ હોય, અને રોજે આપણે મસાલિયાને એને વળતા હોય તો થોડું ઘણું એવું જે રસોડાનું હોય ને એ સાફ સફાઈ કરવાની હોય. અને ગ્રહણમાં જે કાંઈ પણ ગ્રહણ જેમાંથી પ્રવેશ થઈને નીકળે એ વસ્તુ આપણે ખાઈ ન શકીએ. એટલે જે કોરી વસ્તુ હોય આપણા ઘરમાં તો એ વસ્તુ આપણે બધી અડી શકીએ. એટલે જો ઇન્ડિયામાં તો અમે બધું બહુ ફાઇન રીતે કરતા હતા, પણ હવે અહીંયા ફર્સ્ટ ટાઈમ યુકેમાં છીએ. પણ ભગવાનની કૃપાથી, ઠાકોરજી જેટલું, શ્રીનાથજી બાવાની કૃપાથી જો જેટલું થાય એટલું કરશું. ગ્રહણ જેવી રીતના પડાય એવી રીતના પાળશું. એટલે ડાભ તો મળી ગયો છે પ્રભુ કૃપાથી, પણ લેટ્સ સી કે આગળ શું થાય છે, જોઈએ હવે.
ચાલો તો હવે મળીએ આપણે પાઉન્ડલેન્ડમાં. ચાલો જો તો અમે થોડીક બીજી ખરીદી કરી પહોંચી ગયા છીએ ઘરે. જો આજે અમારે ક્લિનિંગ કરવાનું છે ને તો આ બધા સ્પ્રે ને એવું બધું લઈને આવ્યા છીએ. મલ્ટીપર્પઝ અહીંયા રહ્યો. હા અહીંયા રહ્યો. અને કેટલા બધા ચીપટા લીધા આમ જોવો તમે. કપડા હુકવા હો. આઈ રહ્યો મલ્ટીપર્પઝ રાધી. ચાલો તો ફટાફટ હવે ચાલુ કરીએ અમે ક્લિનિંગ. મારા મમ્મી ને પપ્પા ને તો લોકો યમુના લઈને અહીંયા આજુબાજુ ક્યાંક ગયા છે. હું તો કરસ મેસેજ મારું લે હાલો નહીં રાધી આપણે હાલો કરી લે મેસેજ. ચાર્જિંગમાં મૂકવો પડે. ચાલુ છે બંધ છે? હા બંધ કરી દે ને ખબર નથી પણ હેની છે રેવા દે ને ચાલુ રેવા દે. તને તું નહીં. હાલો જો અમારે છે ને થઈ ગયું છે ક્લિનિંગ ચાલુ. પણ મારા ભત્રીજી યાર વાત કરી. હા મારા ભાભી. અને અમારે સુરત થી અમારા ભાભીનો ફોન આવ્યો છે. ઈ કે મને વ્લોગ માં લ્યો અને ભત્રીજી રેડી થવા હોય ગઈ કે મને વ્લોગ માં લેવાની છે તમારી કે. આ છે મારા શોભા ભાભી મારી જેઠાણી છે. મને બ્લોગ માં નથી લેવાની, હું તો એમને માં આવીશ એટલે આ રીતે આવી છું જોઈ લો. ઈ તો છે જ ને. અમારા પ્રતિભાઈ ટાયર નથી રહેતો. ચાલો ગ્રહણ ને ચિકાસ કાઢવાનું કામ અમારે ચાલુ થઈ ગયું છે. લગભગ જો આ ચીમની બીમની તો કરી નાખી છે મસ્તીની સાફ. અને બધું જો જ્યાં જ્યાં તેલ ઉઠતું હોય ને બધું આજ ચિકાસ કાઢવાની છે અમારે બે જણાને. ફટાફટ તમને કરવા મળી 4 હાથ રળિયા હમણાં 2 કરતા 4. અને આમે રજા છે તો બધું ક્લીનિંગ કરી નાખ્યું ને એકારે પછી થોડુંક કરવું પડે. મોટું ક્લીનિંગ કરી નાખ્યું ને પછી રોજનું ક્લીનિંગ થોડું થતું હોય. અરે 2 દીની ખાલી રજા છે. એમાં એવું ન હોય ફોન આવે પાછા વૈયા જાય એવું છે. ઈ તો એવું જ હોય. હર્ષદ અંકલ, હા બહુ તમે તો મેરેજ કરો ત્યાં. લે હાલે મેરેજ કહું છું. અમારે ત્યાં કરવા હોય તો થાય. તમારે રીતનું એન્ડિંગ એવું બધું. અરે અહીંયા દેવોરાહ ની એડિટિંગ શું કે એડવર્ટાઇઝમેન્ટ કરી દો એડિટિંગ. હું દેવોરાહ ના માલિક ના લગ્ન છે ભાઈ. આખું યુકે હાગમટે. એવું છે એમ ને? તો હા. એવું કરી નાખી. દેવરા કે યોગી ચોક દેવરા સાથે દેવરા બ્રાન્ડ બનાવવાની છે તો દેવરાની. તો એમને કુમાર માલ સપ્લાય કરતા હોય તો અહીંયા હમણાં કરી દઉં તારે શોપ. અમારે નાના બહુ ઓર્ડર હોય છે હમણાં. હે ને તાર કાકાને તાર ઘરવાળાને કે ને કે અહીંયા મોકલો અમે વેચવા ચાલુ કરી. હા તો વાત કરો. એમ કે મારા કાકા છે. પાર્સલ તો ત્યાં જાય જ છે. હા કેમ કે હવે નવરાત્રી ત્યાં ચાલુ થઈ ગઈ ને. હા કેટલાનું હોય પ્રતિભા? ચાલો આમ જો હજી ક્લિનિંગ ચાલુ છે. 3 વાગવા આવ્યા હશે કદાચ, કોઈ આઈડિયા નથી. આમ જો આ ચીમની હોતે ઓ કમ્પ્લેટ બધું અંદરથી આ જાળી બાળી કાઢી કમ્પ્લેટ હમણાં હાવ સાફ કરી નાખવાનું છે. આ હે ને લાઈટ છે રાધી? એ ચીમની ની અંદરનું ઓલી લાઈટ હોય ને એનો આ બહારનો કાચ છે. ઓકે કરવું છે ક્લીનિંગ પછી સરખું જ કરી નાખ્યું ને એક હરખું. હાલો જો બાકી તો આ બધા બાવણા તો હવે થઈ ગયા છે. હવે ચીમની કરીએ છીએ. મેન ગેસ થઈ ગયો છે પણ ગેસને પાછો કરવો પડશે કેમ કે ચીમની કોઈ પાછળ કરી ને તો હવે બધા ટીપા પડે છે. ચાલો તો હવે કેટલી વારમાં પતી જાય? બસ અડધી કલાકમાં. અડધી કલાકમાં પછી કઈ પ્રોગ્રામ છે? એટલી જોઈ જાય ખાવા પીવાનું બનાવી પછી. ખાવા પીવાનું ગેસ ચાલુ થાય તને લાગે? હા થઈ જશે નહીં તો. પાણી નહીં ગરી ગયું જો ટ્રાય કરી હાલ ને. જો હલો યમુનાબેન આવી ગયા છે બહારથી. અને જો આવી સીધા છે ને રોટલી ને દહીં લઈને બેસી ગયા છે યમુનાબેન. જો 3 વાગ્યા છે અને બધા જ આવી ગયા છે ઘરે. સુવાનો ટાઈમ છે ને એટલે હમણાં જમીન યમુનાબેન હોઈ જાહે. બીજા બધા થોડો આરામ કરશે અમારા મમ્મી પપ્પા ને બધા. અને અમારે હજી સ્ટીલ
વર્કિંગ છે. ઓય મને પૂછે મેં કીધું ન કરવું હોય તો પછી હું ખાઈ લે આ એ અમારે સ્ટીલ વર્કિંગ છે ઓન ધી વે. હાફે પગી ગયા નહીં રાધી? ચાલો હાફે પહોંચી ગયા છીએ. કીધું પછી કરતા રહીએ અમે. આમ જો બધી વસ્તુ આવી ગઈ બહાર અમારે. હમણાં સાફ કરતા કરતા છે ને અમે અંદર મૂકતા જાઉં. આ જો તૂટા પાણી એ પણ આમ ન હોય. આમ જોઈ લે. ઈયા જેવા મજા નો આવે. હા ઈયા જેવી મજા નો આવે. જયારે છૂટા પાણી એ ધોઈને તઈ જેમ થાય કે આ કઈક પડ્યું તું રાધી. કાંઈ વાંધો નહીં. તઈસ લાગે કામ કરી. ઇન્ડિયાની પેટે છૂટા પાણી એ મળી છે લેવા આજ તો. એ દાદા ને આવે છે ઊંઘ અને આ ભાઈ પરાયણે ચેસ લઈને બેહાર્યા છે. મને થોડું આવડે, તું પેલા કઈ એમાં દાદા ને આવડતું છે કાંઈ નહીં. એટલે આવડો મારે ક્યાં હાલો? તમે જાલો આ કવઈ આયા કાના કાના કઈ બધ જો આગળની લાઈન છે ને પપ્પા, આગળની લાઈન એ સૈનિક છે બરાબર. ઈસુસ એ ઊંટ, હાથ હાથી હાથી હાથી, આ ઘોડા ઘોડો, ઊંટ, પછી રાણી, પછી રાજા, પછી ઊંટ, હાથી ને ઓલા ઘોડો ને હાથી. હવે શું કરવાનું? સૈનિક છે ને સૈનિક એ એક ડગલું જ હાલી શકે આગળની સાઈડ. પછી આડાવડું ન હાલે. પછી પેલા હોય ને તો બે આમ ડગલા હાલી શકે કઈ એક. હવે કરો બે ડગલા કઈ એક ડગ બે આ પછી જો 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 સૈનિક હોય ને જો પ્રટેન્ડ કરો મેં આયા મૂક્યો ને તમે આયા મૂક્યો તો એ તમારે મારું છે ને સૈનિક ઉડાડી દે, ખાલી આમ જ કરી શકે. ઉડાડી દે. બીજે કે જો આયા હોય ને તો આમ ન મારી શકે ખાલી આમ જ મારે. એક ડગલું રાખો તમે. હું આયા દાદો દીકરો મૂક્યો. ચેસ લઈને બેઠા છે રમવા માટે. હાલો અમારે જે ક્લિનિક ચાલુ છે. લે તું બહાર વી આવી ઘડીકમાં તો તમે કીધું ને છૂટા પાણી. હું તને હવે કરવા નહીં લાગુ તારા હાથે કરવા માંડી એટલે કશું કીધું હવે. હા તો હું થશે જ લાગવાનું. હું તો બેઠો નહીં રહે. હા કાંઈ વાંધો નહીં હો. પપ્પાની ચેસ રમાઈ ને ઉછીલ મૂકું, લોચીલ મૂકું, આમને ન મૂકું. કમ્પ્લેટ ઓલા કાગળથી સાફ કરે ટીશ્યુ પેપર નાખી. હા તો ફ્રીજના ખાના આવે સાફ કરવા માંડ્યા. પ્રોપર ધૂંહત કર્યો દિવાળીનો. ફ્રીજ સાફ કર્યું, ઓવન, માઇક્રોવેવ, બધા ખાના, બારીયું. દિવાળી મહેનત ઓછી થાય. હા દિવાળી મહેનત ઓછી થાય છે. બધું ઢવળી નાખ્યું. ચીમની તો આ બાજુ અમારે ક્લિનિંગ હજી ચાલુ છે અને આ બાજુ છે ને આમ જોવો તમે કાલ જેમ વાત થઈ હતી ને આપણે એવી જ રીતે મરચાની તૈયારી થઈ ગઈ છે. મરચા, ભરેલા મરચા અને મારા હાથના હો મેથીના ભજીયા આજે બનાવવાના છે અમારે. હમણાં સ્પેશિયલ આપણી વાડીની ઘરની વાડીની મેથી તોડવા જવાની છે અને ત્યાંથી મેથી લાવીને કમ્પ્લેટ એનું કામકાજ ચાલુ કરવાનું છે. મેથીના ભજીયા બનાવવાનું અને આ બધું ભરેલા મરચાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલો જો ભરેલા મરચાનો મસાલો બનાવવાની તૈયારી થઈ રહી છે. આ બાજુ છે વરિયાળી છે, તલ છે, મશીનમાં નાખે છે અને આ બાજુ જો પપ્પા આ શું છે? મીઠું ખાંડ થઈ ખાંડ અને ચવાણું. હું એનું જ પૂછતો હતો. અને આ બાજુ તો મરચા કપાઈને રેડી થઈ ગયા છે ભરવા માટે. કમ્પ્લેટ બધા જ મરચા. હતા બધું એ. નાના ઓલું કરો. હા ક્યાં ગયા ડટા બીજા ક્યાં ગયા? ત્રણ હતા ને? બધા કે આયા જ પીડ્યા છે પપ્પા. આ સાકુ કે નાખી. આની આડું હતું આને આડું. છે ને? આની. આ તો લે તે. હા, દૂધ ક્યાં છે? ઘેર્યો નથી. ચાલો જો મરચા મળ્યા છે ભરાવા. સાદું પીવાનું છે લો. આ બાજુ થઈ ગયા છે.
એ રાજી હમ. બોલતો બોલો હમણાં બોલતી હતી કાકી કાપે પાકી કાકડી. કાચી કાકડી કાકી કાપે કાચી કાકડી ખોટી વાત કાકી કાપે કાચી કાચી કાકડી કાકડી. કાકા કાપે પાકી કાકડી કાકા ફાસ્ટ બોલો ફાસ્ટ બોલો હા પણ એમ કાકી કાપે કાચી કાકડી. નહીં, એમ કાકા નહીં. કાપે એમ પાકી નહીં. કાકડી. કાકી એવી જ રીતના બોલવાનું કીધું છે એને. કાકી કાપે કાચી કાકડી કાકા કાપે પાકી કાકડી કાકી કાપે કાચી કાકડી. કાકા કાપે પાકી કાકડી. તારે ઓલો લગ્નમાં શું બોલે એવું હતું લાલુ લગ્નમાં શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. ટંગ ટ્વિસ્ટર. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. હું બોલું શ્રુતિની પુત્રી કૂતરી શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી. કાકી કાપે પાચી કાકડી. પાછી પાછી કાકડી કાકી કાપે કાચી કાકડી. કાકા કાપે પાકી કાકડી. કાકી કાપે કાચી 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 કાકડી. તું બોલ તો બેટા હું કયો છો પપ્પા બોલો હવે બોલો તમે એટલે દર્શકોને ખબર પડે મરચા ભરાઈ ગયા છે, આદુ મરચી બધું પીલાઈ ગયું છે. હવે મેથી ખાલી કાપવાની બાકી છે, પણ ઈ પેલા એક સાની ખોટી કરી. મમ્મીને નો મારે કા. ચા બને છે હું જો તું. જો હમ. કાચ આ બધું રેડી થઈ ગયું છે મસ્ત હવે મેથી વાડીએ વાઢવા જવાની છે એટલે હાલો તો મેથી વાઢી આવી યમુના યમુના મેથી વાઢવા જવાની છે ને આપણે હે ક્યાં છે આપડી મેથી ગમે એટલે રોતી હોય ને આપણે કે આપણે મેથીને પાણી પાવાનું છે કે હે? એમ કે આવું જ છે ને આપણે ઉપર નહીં પણ આ લોઢો નો શાક ના ના આવું નથી ઓરિજિનલ બકડિયું છે આપણે જે છે ને એ ઓરિજિનલ બકડિયું આવું છે નથી તળ્યું નહીં તમારે ઇન્ડિયા કેવું બકડિયું હોય આમ ઊંડું એવું છે પણ નાનું છે મને એમ છે મેં આવું લીધું તું ના ના. ઈ પણ તમે ક્યાં લીધેલું છે ઈ તમે ક્યાં અમે લાવ્યા? લાવ્યા છે. મારા હાહુ મૂકીને ગયા છે તો ઈ તમે લેવા છે તો પડ્યું છે અહીંયા મારા હાહુ ની આવ્યા ને તો એ મૂકીને ગયા હતા આવું ખટાનું લાવ્યું હાલો ચા મંડો પીવા હાલો હાલો મારો દીકરો હા મમ્મી લઈ લે હે જલ્દી પીવા માં જો આવી એ ચા ની કોટી ચડાવી છે રોટલી ખાવી છે. અહીંયા અમારી ચા રેડી હો રોટલી ખાવી છે. ચાલો તો પી લઈએ અમે ચા મસ્ત મજાની લંડન બાબુ. ચાલો જો ખેતરે આવી ગયા છે વાડીએ મેથી વાટવા માટે હા ને, કા ખેંચી લેવું કે વાઢી લેવું? ખેંચી લેવાય પપ્પા પછી કાપી નખાય મૂળિયા ઈઝી પડશે વાઢવા કરતા તો હાય હો. જો મેથી એક નંબર મેથી ટમેટા છોડવા આવ્યા તેમાંથી એક બેસ્યો કેમ બાકીનું શું છું ભાઈ ને બળી ગયા. તો એક ટમેટા છોડે છે મને તાજ ખબર પડી જો આઈ રહ્યો આઈ રહ્યો જો આ મેથી છે મસ્તીની હા 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 ચાલો મેથી વાઢવાની જગ્યાએ ખેંચવાનું નક્કી કર્યું છે આપણે અને જો પપ્પા ખેંચે છે મેથી અને હમણાં આ મેથીને સમારીને તાજી ચોખ્ખી કરીને મારે બનાવવાના છે ભજીયા મારા હાથના ભજીયા બધા ખાવાના છે એ વખતે ઘોડે સારા બન્યા હતા પણ આ વખતે બેટર બનાવી ટ્રાય કરશું હજી જો આ તાજી મેથી હો મેથી હું એમ ન હોય તારી શું છે? યમુના. હાલો મેથી વિનામણી ચાલુ થઈ ગઈ છે બધી એવું લઈ લેવાનું ચાલો જો લલતા માસી ને છોકરાઓ આવી ગયા છે આપણે ઘરે બેસવા અને કામે વળગાડી દીધા છે લલતા માસી ને મેથી વીણવા બિહાર દીધા છે એવા ભેગા અને હજી આપણે જો મેથી નું કામ ચાલુ છે હો. લાય હું કાપી દઉં મેથી. પછી
હજુર ક્યાં ગયા? હજુર ભાઈ ત્યાં ભાઈ હતો? હજુ નહીં. એ વાહેરો પણ અધૂરો પેકેટ હતું એ ખવાઈ ગયું છે. આખું જ પણ એ જ લેવું પડે હો વાહેરો. હાલો ચણાનો લોટ લઈ લીધો છે આપણે અને સ્ટાર્ટ કરી દઈએ છીએ. અહીંયા ભરેલા મરચાં રેડી છે બરાબર. અને મેથીના ભજીયા માટે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. અને પછી આપણે મરચા માટે ભરેલા મરચા માટે બીજું બેટર કરવું જોઈએ ને અલગથી. હા બની ગયું છે. ઓકે ઓકે બસ નહીં, થોડું થોડીક નાખું હવે. બસ. ચાલો મેથી નાખી દીધી છે. આ છે મરચી, આ છે આદુ. હવે નાખશું આપણે મરી પાવડર. હવે નાખશું આપણે અજમા. વાટીને નાખું કે મમ્મી? છોડીને બે હાથે. સોરી. મીઠું લઈ લો, મીઠું દીધું. અને મીઠું મમ્મી કેજે આજ મીઠામાં તારે કેવું પડશે. નાખી એટલે હા પછી થોડુંક એવું. કેજે. પછી શાકીને. બસ 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 બસ. હવે નાખ પાણી, પછી ભેળવી દે. ધાણા નાખ, ધાણા હા તો રહી ગયા. જો કોથળી બરાબર. હાલો જો કોરું પેલા હલાવવા માંડ્યો છું બરાબર. આ મિક્સ થઈ જાય મસ્ત પછી આપણે પાણી નાખવાની શરૂઆત કરવાની છે. પાણી પછી સોડા આવશે એટલે. હાલો ભજીયા પેલા બટાકા પૂરી હો. નથી લુસી એમાં પછી ઓલી પડ્યા પછી આમાં હું ઉંબરી. શું કરી લેવાનું એમ. ઓકે સમજી ગયો. અંદરથી કાઢવામાં ઓલે આંગળીમાં લોટ આપે સમજ પડી. એ હાલો ભજીયાનો ગાણ તૈયાર થઈ ગયો છે ને હરિહરનો હાથ પડી ગયો છે. તો આવી જાવ બધા ગરમા ગરમ ભજીયા ખાવા માટે. લાલ નથી થઈ ગયા બહુ. એમાં કહેતો રહી ગયો ખાલી. બટાકા પૂરી બની ગઈ છે, મરચા બની ગયા છે. ગાય સાપ લોટ બેસન નો. બીજામાં હાલો જો રાધી બીજામાં ભરેલા મરચા મળી છે બનાવવા. બીજામાં હાલો મમ્મા. આમ પાણી ને આવે છે. વાળો આપણે એમ સેલ્સ કુદરા કા કરીએ તો બીજા મમ્મા આ બધું મેં પાડી દીધું. ડીશ થઈ ગઈ છે તૈયાર આપણી એક. આ ડીશ મેં તૈયાર કરી છે લલતા માસી માટે. જો આમાં છે એટલું અલગ અલગ વેરાયટી છે. ખાને મારે એટલું બધું નહીં હાલે. લઈ લો લલતા માસી આમ જો. નહીં નહીં ટુકડો કરાય તે લઈ લે. મારે ખાઈને જ આવ્યા હતા. અને ઈ ખાય છે બટાકા પૂરી ખાય. ચાલો જો ભરેલા મરચા બનીને રેડી છે. હા હા હા. ખાંડની કોથળી લાવ્યા છે તે શાંતિ નથી. એક આ રૂમાલ જે કોઈ હતો પાથરો નથી. આગળ હવે મેથી ના રાધી પાડે છે ગોળ મટોલ. એક મને હાથમાં દઈ દે ને એટલે હું સાચવી લઈશ. મને નહીં બટાકાનો ખબર. ગાણ થઈ ગયો હો, તૈયાર મસ્ત. મેં કર્યા નહીં મારા તો લાલ થઈ જતા હતા મારે તો વ્યવસ્થિત ન છે. એક સાચવી લઈશ. દેવા બધી ટાણું થઈ ગયું નથી. મમ્મી આ બધું મરચા થઈ ગયા છે અમારે રેડી. મસ્તીના મોજ આવી જવાની છે હમણાં ખાવા બેગી ને એટલે. નહીં આમ જે વાલા કરો. આવી નાખજો.
ચાલો ચિરાગભાઈ અમારે આવી ગયા છે અમારી ખેતીવાડીનું નિરીક્ષણ કરવા માટે. ખેતીવાડીમાં વીજ થાંભલા વચ્ચે આવે છે કે કેમ છે? આ મેથી છે. હા, જો આ મેથી છે ને અહીંયા વાવીશ. અહીંયા વાવીશ. અડધું ખેતર તો પતાવી દીધું પપ્પા આપણે આજ. હે, આ જો. લીધો ને હમ. આ ફુદીનો છે ને એ ફુદીનો બહુ થાય ભાઈ. અને પાણી પાવું પડે તે ભાણા આપણે ઘરની ખેતીની મેથીના ભજીયા કેવા છે? મસ્ત હતા ભજીયા, મજા આવી. સારા. ખોટા ખોટા વખાણ નું કરતો, કેમેરો ચાલુ છે એટલે. ના 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 એવું થોડું હોય. હા તો વાંધો નહીં. બે ખાઈને પછી હાલ્યા ને પાછા. ચાલો અહીં કેટવોક ચાલુ થઈ ગયું છે. નવ વાગ્યા છે અને ભજીયા ખાઈને હવાઈ ચાલુ છે અમારે. આવડો હાલે. સંપૂર્ણ દાદા સંપૂર્ણ કાકા એમ હાલે સંપૂર્ણ દાદા એના મારો ફોન છે. મારો ફોન છે. બસ હવે પણ ચાલો 10 વાગીને 10 મિનિટ થઈ ગઈ છે અને અમારી મહેફિલ પડી ગઈ છે છૂટી. ફ્રેન્ડ લોકો આવ્યા હતા, થોડે ભજીયા પાર્ટી કરી, બેઠા, હવાઈણ કરી, મજા કરી, આનંદ કર્યો, જૂની વાતો વાગોળી અને હવે થઈ ગઈ છે અમારે સુવાની તૈયારી. તો જો અહીંયા મળી છે તૈયારી થવા બધી અને અમે હવે શાંતિથી તૈયારી કરી દઈએ સુવાની. તો આજનો અમારો ભજીયાનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાના